પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદરમાં એક 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી। તે દરમિયાન બાદલ ઉમેશ સોલંકી નામનો યુવાન તેને પોતાના ઘરે લઈ ગયો, તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવ અંગે બાળકીના વાલીઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર બાદલ ઉમેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી। આ બનાવને લઈ કમલાબાગ પોલીસે તપાસની ધમધમાટ શરૂ કર્યો છે। પોરબંદરમાં મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવીણ રમેશ ડાભી નામના યુવાને પોતાના મિત્ર મયુર રમેશ ચાવડાને થોડા દિવસ માટે પોતાનું મોટરસાયકલ વાપરવા માટે આપ્યું હતું। મયુરે આ મોટરસાયકલ પ્રભુ મેડિકલ પાસે પાર્ક કર્યું હતું। તે દરમિયાન અજાણ્યો ઈસમ આ મોટરસાયકલની ચોરી કરી ગયો। આ બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના સોમનાથ દ્વારકા હાઈવે પર આવેલા કાફેમાં રોનક વિજય કોટિયા નામના યુવાન પર કેન્ટીન ભાડે રાખવાના બંદૂકને લઈ મનન મધુભાઈ બાદરશાહી, રામ રાણા ઓડેદરા અને નિલેશ હરીશભાઈ બપોદરા અને એક અજાણ્યા શખ્સે જાહેરમાં ભૂંડી ગાળો આપી ઢીકાપાટોનો માર માર્યો હતો। આ ઝઘડામાં વચ્ચે પડેલા રાકેશ મોતીવરસને પણ માર માર્યો હતો। આ આરોપીએ રોનક અને રાકેશને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। રાણાઓના ગોપાલપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાઓ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા નિલેશ લાલજી સવનિયા, મુકેશ ભગવાનજી ચૌહાણ અને વિનોદ બાબુ ગાધેર, રાકેશ ત્રિભુવન માખેચા અને પરસોત્તમ કાના બડેજાને ઝડપી લીધા હતા। સ્થળ પરથી 14,300 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ઉદ્યોગનગરનું ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવતા ફરી સ્થાનિકો મેદાને આવ્યા છે। અહીંના વેપારીઓ પણ નારાજગી વ્યક્ત કરી હતી। આજે સ્થાનિકો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા અને પોતાની મુશ્કેલીઓ વર્ણવી હતી। આ મુદ્દે 7 દિવસમાં જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।